हेलो डियर फ्रेंड्स, वंस अगेन वेलकम टू एंजल इंग्लिश एकेडमी। मित्रों, हूँ किशन राठोड आपનું एंजल इंग्लिश एकेडमी में हार्दिक स्वागत करूँ છું। આપણે શીખી રહ્યા છીએ વિશ્વની સૌથી સહેલી ભાષા, ધેટ્સ ઇંગ્લિશ। મજાનું છે ને બધું? ડાયરેક્ટ ઇનડાયરેક્ટની સિરીઝમાં વિડીયો નંબર 3 પહોંચ્યા છીએ। ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે કઈ સિરીઝ છે? અગાઉના વિવિધ પ્રશ્નોની જે પેપરની અંદર પૂછાઈ ગયા હોય, પરીક્ષામાં પૂછાઈ ગયા હોય, કોમ્પિટિટિવ એક્ઝામની વાત છે, 10th 12thના નહીં। અને એ પ્રશ્નો જે આપણે આપણી 66 ઇંગ્લિશ એમસીક્યુઝ બુકમાં સમાવેશ કર્યો છે એ પ્રશ્નોને હવે આપણે વિડીયોની મારફતે અભ્યાસ કરી રહ્યા છીએ। એટલે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાનું જનરલી તો એ જ હશે, ક્યારેક ઇનડાયરેક્ટ ટુ ડાયરેક્ટ પણ હશે, અને રિપોર્ટેડ સ્પીચ પણ કહેવાય, નેરેશન પણ કહેવાય। 10 એમસીક્યુઝનો આ વિડીયોમાં અભ્યાસ કરીએ। ઓકે, શરૂ કરતાં પહેલાં થોડું એ પણ જોઈ લઈએ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના ટોપિકમાં કયા કયા ટોપિક અન્ય કવર થાય છે। બધા કાળ, બધા મોડલ્સ, એટલે સાદા કાળ, ચાલુ કાળ, પૂર્ણકાળ ને ચાલુ પૂર્ણકાળ આવડતા હોય તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખવા, ન આવડતા હોય પહેલાં શીખી લેવાનું, પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આવવું। ટેન્સ ન આવડે તો મારી ટેન્સની આખી સિરીઝ છે એ ટેન્સને સ્ટડી કરી લ્યો। મોડલ્સ ન ખબર પડતી હોય તો મોડલ્સની મારી આખી સિરીઝ છે એને પણ અભ્યાસ કરી રહ્યો। આ ઉપરાંત એસર્ટિવ, ઇમ્પેરેટિવ, ઇન્ટ્રોગેટિવ, એક્સક્લેમેટરી અને ઓપ્ટેટિવ વાક્યના પ્રકારો છે એ બધા જ વિધાન જેમાં હકાર નકાર હોઈ શકે, ઇમ્પેરેટિવ આજ્ઞાર્થ એમાં પણ હકાર કે નકાર હોય, કમ હિયર, ડોન્ટ ગો ધેર। ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ બે પ્રકારના, સાદા પ્રશ્નાર્થ એમ ઇઝ, આર, વોઝ, વેર, ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, ઇટ, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, વોટ, ટુ, મસ્ટ, શેલ, વિલ થી બનેલા, અને WH થી, હુ, વેન, વેર, વાય વગેરેથી। એક્સક્લેમેટરી ઉદ્ગાર વોટ થી, હાઉ થી, અલાસ, ઓ, નાઇસ વગેરે। ઓપ્ટેટિવ શુભેચ્છા દર્શક વાક્યો, કોંગ્રેચ્યુલેશન, વિશ યુ ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ, બેસ્ટ ઓફ લક વગેરે। આ બધા પ્રકારોનું રિપીટેશન ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં થાય છે। અને આ ઉપરાંત પર્સનલ પ્રોનાઉન્સ એટલે કે આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, એમાં આઈનું પછી આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ, વીનું વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્વ્સ, યુ તો યુ, યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ, યોર સેલ્વ્સ, અને આઈ, વી, યુ પછી હી, હિમ, હીઝ, હીઝ, હિમસેલ્ફ, શી, હર, હર્સ, હર સેલ્ફ, ઈટ, ઇટ્સ, ઇટ સેલ્ફ, અને ધે, ધેમ, ધેર્સ, ધેમ સેલ્વ્સ। આ બધું આવડતું હોવું જરૂરી છે। ન ખ્યાલ હોય તો મારી સર્વનામની સિરીઝ આ પણ પહેલાં જોઈ લેવાની। આ બધું આવડતું હશે તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખવાની મજા આવવાની છે। કારણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કંઈ જ નવું નથી, જે અગાઉ આવી ગયું છે એનું એ જ આપણે રિપીટ કરવાનું છે। ઓકે, હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે ઇન્વર્ટેડ કોમા એટલે અગાઉ કોઈકે કરેલી વાતચીતને આપણે ફરીથી વ્યક્ત કરવાની છે। એ બે રીતે કરી શકાય। એક ડાયરેક્ટની રીતે એટલે સીધે સીધી ફેરફાર વગર, એક ઇનડાયરેક્ટની રીતે એટલે કંઈક ઇનડાયરેક્ટ પરોક્ષ રીતે, મતલબ આપણા સમય, સ્થળ, સંજોગો મુજબ એ વાતચીતને ફરીથી વ્યક્ત કરવી એટલે એને ઇનડાયરેક્ટ। કારણ કે સમય વીતી ગયો એટલે કાળમાં ફેરફાર થાય, એ સ્થળ જતું રહ્યું એટલે હિયરનું ધેર થાય, અને એ વ્યક્તિ નથી। હવે કાજોલે અજય દેવગણને કીધું હોય તો એણે એમ કીધું કે હું તને પાર્ટી આપીશ, તો અહીંયા હું એટલે કાજોલ થાય, તો અહીંયા હવે આ જ વાક્ય છે એ ભાઈ રોહનભાઈ વ્યક્ત કરતા હોય અને એ એમ કે હું પાર્ટી આપીશ, તો રોહનભાઈ પાર્ટી આપવાના નથી, કાજલબેન પાર્ટી આપવાના છે, એટલે ત્યાં શી કરવું પડે। અને તને પાર્ટી આપીશ એટલે અજયને આપીશ, અને રોહનભાઈ તો રેહાનાને કહેતા હોય તો તને એટલે રેહાનાને નહીં, તને એટલે અજયને, એટલે તેને કરવું પડે। આ બધા સર્વનામના ફેરફારો છે અને મજાનો ટોપિક છે મિત્રો। અભ્યાસ કરવામાં મજા આવે। એટલે કાળમાં ફેરફારો થાય, સર્વનામમાં થાય, સમયદર્શક શબ્દોમાં થાય। ઇન્વર્ટેડ કોમાની બહાર બે ફેરફારો, રિપોર્ટિંગ વર્બ, સેડનું, ટોલ્ડ, આસ્ક્ડ, રિક્વેસ્ટેડ, ઇન્ક્વાયર્ડ વગેરે, અને સંયોજક ધેટ લગાડવાનું આવશે, ઇફ આવશે, વેધર આવશે, ટુ આવશે વગેરે બધાય। ચાલો, મોટું બધું વાક્ય છે, જીએસઈબી ટાટ 2018। સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિપોર્ટિંગ ઓફ ધ ગિવન ડાયલોગ। શું ડાયલોગ છે? હી સેડ ટુ હર, તેણીએ તેને કીધું, એટલે બોલનાર છે પુરુષ, સાંભળનાર છે સ્ત્રી। તો હવે વોટ્સ રોંગ વિથ યુ? યુ એટલે હર, હર એટલે વિથ યુનું વિથ થાય હર। પછી નોટ ફિલિંગ વેલ, આ અધૂરું વાક્ય છે। આખું વાક્ય એમ હોય કે આર યુ નોટ ફિલિંગ વેલ ડિયર? યુ એટલે તેણી કરતા છે એટલે યુ એટલે થવાનું હોય શી। ઓકે, બે વાક્યો છે। પહેલું વાક્ય છે વોટ્સ રોંગ વિથ યુ, એ પણ પ્રશ્નાર્થ છે, અને આર યુ નોટ ફિલિંગ વેલ એ પણ વાક્ય પ્રશ્નાર્થ છે। બંને પ્રશ્નાર્થ વાક્યો જ છે।
તો જ્યારે પ્રશ્નાર્થ વાક્યો છે એના ઇનડાયરેક્ટમાં આસ્ક્ડ આગળ આવે. જોતા જઈએ હવે. હી આસ્ક્ડ હર, પછી ધેટ ન આવે. હાલો, એ ઉડ્યું. હી ઇન્ક્વાયર્ડ હર, ઇફ લખી શકાય. પછી વોટ્સ રોંગ વિથ યુ નું એમ થાય વોટ વોઝ રોંગ વિથ હર, પરંતુ ઇફ ધેર વોઝ એનીથિંગ રોંગ વિથ હર આમ પણ લખી શકાય, એમાં કંઈ ખોટું નથી. ઓકે. અને હી આસ્ક્ડ હર વોટ હેડ બીન. ઓકે, તો વોટ ઇઝ નું હેડ બીન ન થાય એટલે કે સી નો છેદ ઉડી ગયો. ડી, હી આસ્ક્ડ હર વોટ વોઝ રોંગ વિથ હર. ઓકે, આ પણ ઓકે છે. મતલબ બી અને સી પેરેલેલ ચાલ્યું જાય છે. ચાલો આગળ વધીએ. એન્ડ, બંનેમાં એન્ડ આવશે કારણ કે વાક્ય નવું ચાલુ થાય છે એટલે. એન્ડ એડેડ, ખોટું. ચાલો અહીંયા જ, કારણ કે એડેડ નથી. બીજું વાક્ય પ્રશ્નાર્થનું છે તો એન્ડ અગેન આસ્ક્ડ, ફરીથી પૂછ્યું. ફર્ધર આસ્ક્ડ, આગળ પૂછ્યું એમ કહેવું પડે. એટલે ફર્ધર ઇન્ક્વાયર્ડ આખું વાક્ય વાંચવાની જરૂર જ નથી, અહીંથી નક્કી જ થઈ જાય એ જ હોય. જુઓ હવે, ફર્ધર ઇન્ક્વાયર્ડ વિથ લવ. આ ડિયરનું શું થઈ ગયું? વિથ લવ. ઇફ પ્રશ્નાર્થ વાક્ય છે. આર યુ નોટ ફિલિંગ વેલ. આર યુ એટલે શી, અને યુનું શી થયું, આરનું વોઝ થયું, એટલે આરનું તો વેર થાય પરંતુ શી સાથે વોઝ વપરાય. શી વોઝ નોટ ફિલિંગ વેલ. બધા જ ફેરફારો જોવા મળે છે શેમાં? ડીમાં. હીનું હી, સેડ ટુનું આસ્ક્ડ હર, વોટ ઇઝ રોંગ વિથ યુનું વોટ વોઝ રોંગ વિથ હર. નવું વાક્ય શરૂ થયું એટલે એન્ડ. ફરીથી પૂછ્યું તો અગેન આસ્ક્ડ પણ કરી શકાય, એન્ડ ફર્ધર ઇન્ક્વાયર્ડ પણ કરી શકાય. ડિયર વહાલી એટલે છે એટલે વિથ લવ પૂછ્યું. અને સંયોજક, બીજા વાક્યમાં સંયોજક તરીકે ઇફ આવશે. પહેલામાં વોટ હતું તો વોટનું વોટ. ઇફ યુ એટલે શી, શી સાથે વોઝ નોટ ફિલિંગ વેલ. બરાબર. એમાં શા માટે ન આવ્યું? કારણ કે ધેટ આવ્યું એટલે ત્યાંથી જ ખોટું. પછી વોટ વોઝ રોંગ વિથ હર એન્ડ આસ્ક્ડ અગેન ઇફ શી વોઝ નોટ ફિલિંગ વેલ. એમાં આસ્ક્ડ અગેન હજુ એ ચાલે, એન્ડ અગેન આસ્ક્ડ મતલબ પાછળનું ઘણું સાચું હતું. કદાચ ડિયરને દૂર કરીને લખી શકાય, પરંતુ શરૂઆતમાં ધેટ હતું એટલે ખોટું. બીમાં ક્યાં ભૂલ પડી ગઈ? એન્ડ એડેડ. એડેડ આવે ક્યારે? બંને વાક્યો વિધાન હોય અને કંઈક કીધું, મેં કંઈક હજુ ઉમેર્યું. કદાચ આજ્ઞાર્થ હોય તો પણ ચાલે, આગળ આજ્ઞાર્થ ને પાછળ વિધાન, તો પણ એડેડ કરી શકાય. સીમાં હી ઇન્ક્વાયર્ડ હર વોટ હેડ બીન. અચ્છા, ત્યાંથી જ ખોટું હતું. હા, હેડ બીન થાય ક્યારે? વોઝ હોય તો એનું હેડ બીન થાય છે, પરંતુ ઇઝનું ને આરનું કે એમ ઇઝ આર ટૂંકમાં ઇઝ ઇક્વલ ટુ વોઝ, વેર, હેવ એઝ ઇઝ ઇક્વલ ટુ હેડ. તો સાચું વાક્ય બીનું ડી. ચાલો નેક્સ્ટ 22. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિપોર્ટિંગ ઓફ ધ ગિવન ડાયલોગ. જીએસસીબી ટાટ 2018. શું છે? હી સેડ ટુ મી, તેણે મને કહ્યું, લેટ અસ બંક ટુડેઝ લાસ્ટ લેક્ચર એન્ડ ગો ફોર ધ ફિલ્મ. મજાનું વાક્ય છે મિત્રો, જોઈએ. જો લેટ્સ એટલે ચાલો આપણે, મતલબ હું અને તે બંને આવી ગયા. મતલબ અહીંયા લેટ્સ બરાબર શું રહેવાનું છે? વી રહેવાનું છે. જો મી ન હોય, હી સેડ ટુ હર હોય, તો લેટ્સ બરાબર શું થાય? ધેય થાય. એટલે કોઈ પણ ગ્રુપમાં હું સમાયેલ હોય તો અમે થાય. અમે જઈશું, અમે આમ કરશું, અથવા તો આપણે કરશું કે અમે જઈશું. કોઈ પણ ગ્રુપમાં હું સમાયેલ ન હોય તો તેઓ થઈ જાય. આ એકદમ સરળ અને સિમ્પલ વસ્તુ છે. ચાલો, તો હી સેડ ટુ મી. લેટ્સ એટલે પ્રપોઝડ. લેટ્સ હોય તો સજેસ્ટેડ, પ્રપોઝડ વગેરે કરી શકાય. તો ચાલો આપણે સજેસ્ટેડને પકડીએ. પ્રપોઝડ પણ ચાલે, સજેસ્ટેડ પણ ચાલે. હી સજેસ્ટેડ મી, સાચું. હી પ્રપોઝડ ટુ મી, એ પણ ચાલે. હી પ્રપોઝડ ટુ મી, એ પણ ચાલે. હી પ્રપોઝડ ટુ મી, એ પણ ચાલે. લેટ્સ બંક ટુડેઝ લેક્ચર. ધેટ વી શુડ બંક ટુડેઝ લાસ્ટ લેક્ચર. અહીં સુધી સાચું છે. એન્ડ વેન્ટ, વેન્ટ ન થાય. ગોનું ગો જ રહેશે. ગોનું ગો, કારણ કે એ ગો કોની સાથે સંકળાયેલું છે? લેટ્સ બંક એટલે મૂળ રૂપ, એન્ડ ગો અને જઈએ. એટલે લેટ પછી જેમ બંક V1 છે એ જ રીતે ગો V1, એટલે ગોનું ગો જ રહે. એટલા માટે એ ખોટું. પછી બીમાં હી પ્રપોઝડ ટુ મી બંક. પ્રપોઝડ ટુ મી એની જગ્યાએ ટુ બંક હોવું જોઈએ. ધેટ. ઓકે, ધેટ ટુ
ટુડેઝ લેક્ચર, તો ટુ બંક ધેટ ડેઝ લાસ્ટ લેક્ચર એન્ડ ગો ફોર ધ ફિલ્મ. ઓકે, જો માત્ર આ ફેરફાર હોય, મી ટુ મીની જગ્યાએ હી પ્રપોઝડ મી ટુ બંક, તો આ બી ઓપ્શન ઓકે. સીમાં હી પ્રપોઝડ ટુ મી ધેટ, ધ્યેય ન થાય એટલે સી ખોટું, કારણ કે હું સમાયેલ છું એટલે વી થાય. હી ડીમાં જોઈએ, હી પ્રપોઝડ ટુ મી ધેટ, વી શુડ બંકડ, શુડ સાથે બંકડ પણ ન આવે એટલે ડી પણ ખોટું. એમાંય ભૂલો છે સીમાં ડીમાં, મતલબ બી વાક્ય છે એમાં નોર્મલ કાં આ લખવાની એરર છે અને કાં એ કદાચ આપેલું હોય તો પણ એ જ વાક્ય સાચું બનશે. અને અમસ્તુ બી લાસ્ટને દૂર ન કરી શકાય. ટુડેઝ લેક્ચર ન થાય, ટુડેઝ લાસ્ટ લેક્ચર છે એનું ધેટ ડેઝ લાસ્ટ લેક્ચર થાય એટલે બી વાક્ય છે એ એક્ઝેક્ટ બંધ બેસે છે. એને હજુ આમ પણ લખી શકાય. કઈ રીતે? હી સેડ ટુ મી, તો હી પ્રપોઝડ અથવા સજેસ્ટેડ મી ધેટ વી શુડ બંક, ગાપચી મારવી, બંક પછી ટુડેઝ એટલે ધેટ ડેઝ લાસ્ટ લેક્ચર એન્ડ ગો ફોર ધ ફિલ્મ. આ રીતે પણ બની શકાય. ઇનડાયરેક્ટનો મતલબ એવો છે કે વાક્યનો અર્થ જળવાઈ રહે, જરૂરી ફેરફારો થઈ જાય સર્વનામમાં, કાળમાં વગેરે, અને વાક્ય છે આખું સળંગ બની જાય. એટલે અમુક વાક્યમાં એકથી વધારે સંભાવનાઓ રહેલી હોય છે. ચાલો નેક્સ્ટ. કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે અને ઓવરઓલ બેઝિક ટુ એડવાન્સ લેવલ ઇંગ્લિશ શીખવા માટેની બેસ્ટ એપ એટલે એન્જલ ઇંગ્લિશ એપ. અહીં જોઈ શકો કે ડેઇલી ટાસ્ક દરરોજ, જેમાં એમસીક્યુ સ્ટડી અને ટેસ્ટ આપી શકો. ટોપિક વાઇઝ, જેમાં ટોપિક વાઇઝ સ્ટડી કરવા માટે, ઉપરાંત વિડીયો સિરીઝ આખી કમ્પ્લીટ જે ડાઉનલોડ પણ થઈ શકે અને ઓનલાઈન જોઈ પણ શકાય. આ પ્રકારના મટીરિયલ માટે અત્યારે જ ઇન્સ્ટોલ કરો એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન. 23 ટર્ન ઇન્ટુ ઇનડાયરેક્ટ GSSB નર્સિંગ ટ્યુટર સી ગુજરાતી. હા, માય ટીચર ઓફન સેઝ ટુ મી, વર્તમાન છે આગળ. હવે આગળ જ્યારે વર્તમાન હોય ત્યારે પાછળ એક જ ફેરફારો થાય છે સર્વનામના, અને એ સમય ન વીત્યો હોય, સમય હજુ પસાર ન થયો હોય, એ સ્થિતિ એની હોય એટલે ધીસનું ધીસ રે, વિલનું વિલ રે, હિયરનું હિયર રે, કેનનું કેન રે. સાદો વર્તમાન હોય તો સાદો વર્તમાન, પૂર્ણ વર્તમાન હોય તો પૂર્ણ વર્તમાન. મતલબ સર્વનામના ફેરફારો થાય, અન્ય કોઈ ફેરફારોની જરૂર નથી. આટલું ધ્યાનમાં રાખીએ. હવે ધેટ સુધી બધા સરખું છે, માય ટીચર ઓપન સેઝ ટુ મી વગેરે, ધેટ એટલે ધેટ સુધી તો ઠીક છે. આગળ વધીએ હવે આપણે. તો સંયોજક તરીકે ધેટ આવી ગયું. વાક્ય વધ્યું ઇફ યુ ડોન્ટ વર્ક હાર્ડ યુ વિલ ફેલ. તો યુ એટલે કોણ? માત્ર એને જ પકડવાનું છે, વધારે કંઈ નહીં. યુ કોને કહ્યું? મને કહ્યું. એટલે પહેલામાં યુ કરતા છે, બીજામાં યુ કરતા છે, તો યુની જગ્યાએ મીનો કરતા મૂકવાનો અને મીનો કરતા થાય આઈ. તો આઈ હોય એવું જોવાનું. તો આઈ મે ફેલ, મે ફેલ એ કંઈનું થાય નહીં એટલે ચોકડી અહીંયા લાગી. આઈ કેન ફેલ, ક્યાંય કેન નથી એટલે કેન પણ ન થાય એટલે એને ચોકડી લાગી. ઇફ ડોન્ટ, કાળમાં ફેરફાર ન થાય એટલે એને પણ ચોકડી લાગી. શા માટે ખબર પડી? આઈ મે ફેલ, મેનું મે રે, મેનું માઇટ થાય પણ અન્યનું મે ન થાય એટલે ખોટું. કેન, કેનનું કેન રે, કેનનું કુડ થઈ શકે પણ ક્યાંય ન હોય તો ઉપાડીને કેનને લાવી શકતા નથી, ખોટું. ઇફ આઈ ડીડન્ટ, કાળમાં ફેરફાર થાય જ, સાદો વર્તમાન ડોન્ટનું ડીડન્ટ થાય, બટ આગળ વર્તમાન કાળ છે એટલે પાછળ કાળના ફેરફારો ન થાય, મતલબ ડોન્ટનું ડોન્ટ જ રહે એટલે એ પણ ખોટું. તો ચોથું વાક્ય એક્ઝેક્ટ બંધ બેસતું હશે, જોજો. યુ એટલે આઈ વિલ ફેલ ઇફ આઈ ડોન્ટ વર્ક હાર્ડ છે ને, બે જગ્યાએ આઈ થયું, આઈ વિલ ફેલ. હજુ કદાચ આ વિલની જગ્યાએ શેલ હોય તો પણ સાચું ગણાય, કારણ કે આમાં યુ સાથે વિલ છે અને આઈ સાથે શેલ લગાડી શકાય. કેટલા ફેરફારો આવ્યા? ફેરફારો તો બે હતા, કાળના અને સર્વનામમાં, પરંતુ સર્વનામનું ફેરફાર એક જ થશે, કાળનો ફેરફાર નહીં થાય, બીકોઝ આગળ સાદો વર્તમાન કાળ છે. ખરેખર સેજ ન આવે મિત્રો, ટેલ્સ આવે. પણ હવે આ બોર્ડવાળા ને પેપર લેવાવાળા ક્યારેક તો નિયમો નેવે મૂકીને આ બધું લખી નાખે છે. બિચારો વિદ્યાર્થી વર્ગ છે એ મૂંઝાઈ જાય.
હવે આમાં જો ટેલ્સ વાળું આપી દીધું હોય અને એમાં ભૂલ હોય તો વધારે કન્ફ્યુઝન થઈ જાય કે નિયમ મુજબ તો ટેલ્સ થાય છે સર આમાં, પરંતુ એ પાછળ ભૂલ છે તો એ ન પકડાય. એમ એવું ન કરાય, નિયમ પ્રમાણે જ ચાલવું જોઈએ. જો આ વાક્ય ફરી પાછું JSEB ટાટ 2018 ચેન્જ ધ સ્પીચ લેટ્સ હેવ સમ રેસ્ટ, ચાલો આપણે થોડોક આરામ કરીએ એવું હી સેડ તેણે કીધું. એનું એક્ઝેક્ટ એમ થાય કે હી સજેસ્ટેડ ટુ હેવ અથવા ટુ ટેક સમ રેસ્ટ, એક આમ પણ થઈ શકાય. તેણે કહ્યું શું? લેટ્સ હેવ સમ રેસ્ટ, ચાલો આપણે થોડોક આરામ કરીએ. મતલબ તેણે થોડું આરામ લેવાનું સજેશન આપ્યું, એક આમ પણ થાય. હી સજેસ્ટેડની જગ્યાએ પ્રપોઝડ પણ થઈ શકે, હી પ્રપોઝડ ટુ હેવ સમ રેસ્ટ, આમ પણ થાય. હી સજેસ્ટેડ ધેટ, પછી લેટ્સ એટલે તે અને તેઓ હશે, ધે શુડ ટેક સમ રેસ્ટ. આ જેટલા લખું છું એ બધા સાચા છે. હી સજેસ્ટેડ ધેટ ધે શુડ ટેક સમ રેસ્ટ, હી સજેસ્ટેડ ટુ હેવ સમ રેસ્ટ, હી પ્રપોઝડ ટુ હેવ સમ રેસ્ટ. ખરેખર તો પ્રપોઝડ નહીં પણ સજેસ્ટેડ વધારે બંધ બેસે. ટુ હેવની જગ્યાએ હજુ કદાચ વર્તમાન કૃદંત હેવિંગ પણ લખી શકાય, હી સજેસ્ટેડ હેવિંગ સમ રેસ્ટ, પરંતુ એ નજીકનું નથી, પરંતુ બીજા વિકલ્પો ન હોય પછી એમાં જવું પડે. હવે પાછા આપણે અહીંયા આવીએ. જો હી સેડ વાળાને ઉડાડો, વુડ આવે જ નહીં. પછી ક્વેશ્ચન પ્રશ્નાર્થ તો છે જ નહીં એટલે એ પણ ઉડી ગયો ને સી પણ ઉડી ગયો. એક્સક્લેમ્ડ ન આવે, આમાં એક જ વસ્તુ સજેસ્ટેડ વાળું છે, એ સિવાય આપણે ક્યાંય જઈ જ ન શકીએ. એક્સક્લેમ્ડ ક્યારે આવે? ઉદ્ગાર કર્યો હોય કાંઈક નવાઈ સાથે, તો એવું તો કશું નથી. તો એક્સક્લેમ્ડ હેવિંગ નહીં, સજેસ્ટેડ હેવિંગ અથવા તો ટુ હેવ સમ રેસ્ટ. ચાલો 25 ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ રિપોર્ટેડ સ્પીચ JSEB ટાટ 2018 શોધી કાઢીએ. બીજું શું? મિતેશ સેડ ટુ ધ બોય, મિતેશે છોકરાને કીધું એટલે બોલનાર મિતેશ છે, મતલબ રિપોર્ટર મિતેશ. સેડ ટુ RV રિપોર્ટિંગ વર્બ એ છે, બોય છે, લિસનર છે. અને વાય વિલ યુ નોટ કમ વિથ મી, આ રિપોર્ટેડ સ્પીચ છે અને વાક્ય છે પ્રશ્નાર્થ. શેનાથી? WH થી, એટલે WH પોતે જ સંયોજક તરીકે વપરાય. શોર્ટકટ મેથડ ભૂલાઈ જાય છે આપવાની દરેકમાં, આમાં આપી દઉં. ચાલો ને પછી વાક્ય જોઈએ. કાળને પકડો, વિલ યુ છે તો યુ એટલે કોણ છે? યુ એટલે બોય, અને યુ કરતા છે તો આપણે કોનો કરતા લખવાનો? બોયનો. બોયનો કરતા શું થાય? હી. અને વિલનું વુડ, તો હી વુડ પકડો તો ક્યાં છે? હી વુડ, વાય હી વુડ, વાય વુડ હી, ખોટું. વાય હી વુડ છે, વાય યુ વુડ ખોટું, એટલે કે બી અને ડી તો ગયા. વાય હી વુડ નોટ ગો વિથ હિમ, ઓકે પરફેક્ટ છે. વાય હી વુડ નોટ કમ, નહીં, વુડ ને કેમ ન આવે એટલે એ પણ ખોટું, મતલબ સી પણ ખોટું, એટલે આ એક જ સાચું. કયું? એ છે. એ આખી પદ્ધતિ જોઈ લઈએ હવે. મિતેશ છે, ઓકે, વાક્ય પ્રશ્નાર્થ એટલે આસ્ક ધ, કોને? ધ બોયને. સંયોજક તરીકે વાયનું વાય, પછી યુ એટલે બોય એટલે હી. હી આગળ આવે ને વુડ પાછળ જાય. જો વુડ આગળ રાખીએ તો વાક્ય પ્રશ્નાર્થ રે, એમને પ્રશ્નાર્થની નિશાની ન હોય અને પ્રશ્નાર્થ હોય તો પણ એ પ્રશ્નાર્થ જ કહેવાય ને. હી વુડ નોટ ગો, કમનું શું થઈ ગયું? ગો. વિથનું વિથ. વિથ મી એટલે વિથ મી એટલે કોની સાથે? વિથ મી એટલે વિથ મિતેશ. મિતેશ એટલે પુરુષ હોવાથી વિથ હિમ બન્યું. મિતેશની જગ્યાએ જો મિતાલી હોત તો વિથ હર થઈ જાત, અને મિતેશની જગ્યાએ આઈ હોત તો વિથ મી થઈ જાત. મિતેશની જગ્યાએ યુ હોત તો વિથ યુ થઈ જાત. મિતેશની જગ્યાએ કોઈ પણ અન્ય બહુવચન હોત તો વિથ ધેમ થાત. જોકે ત્યાં પાછું અસ હોવું જોઈએ. ચાલો નેક્સ્ટ 26. JSEB ટાટ 2018નો જ પ્રશ્ન છે. બે વ્યક્તિ વચ્ચેના સંવાદો છે, સેક્રેટરી ને બોસ. સેક્રેટરી કહે છે કે ગુડ મોર્નિંગ સર, બોસ કહે છે ગુડ મોર્નિંગ તો કહે છે. વિલ યુ પ્લીઝ ટ્રાન્સલેટ ધીસ લેટર, વિનંતી સાથે પ્રશ્ન છે અને ઇટ્સ અર્જન્ટ, અને પછી એને એડ કર્યું કે તો બહુ ઝડપથી કરવું પડે એમ છે. તો જ્યારે બે આપેલા છે તો એને સામાન્ય રીતે આપણે ભૂતકાળ સમજવું. કોને? આને. જોકે ભૂતકાળ જ હોય એવું નહીં, વર્તમાન કાળ પણ હોઈ શકે, બટ જો વર્તમાન લઈએ તો આખા વાક્યમાં માત્ર ક્યાં ફેરફાર કરવાની જરૂર પડશે? સર્વનામમાં જ જરૂર પડશે. અને ભૂતકાળ લઈએ તો કાળ ને સર્વનામ ને
સમય દર્શક કે સ્થળ દર્શક શબ્દોમાં બધાયમાં. ચાલો આગળ વધીએ, ખબર પડે. સેક્રેટરી, ગુડ મોર્નિંગ સર એટલે સેક્રેટરીએ બોસને શુભેચ્છા અથવા તો ગ્રીટિંગ કર્યું. તો સેક્રેટરી ગ્રીટ્સ ધ બોસ, સેક્રેટરી ગ્રીટેડ ધ બોસ, સેક્રેટરી ગ્રીટેડ ધ બોસ, સેક્રેટરી ગ્રીટેડ ધ બોસ, ત્યાં સુધી સાચું. પછી બોસ એને સામે ગ્રીટ કરે છે, તો ધ બોસ ગ્રીટ્સ ધ સેક્રેટરી, એ સાચું. ધ બોસ ગ્રીટેડ ધ સેક્રેટરી, એ પણ સાચું. ધ બોસ ગ્રીટેડ ધ સેક્રેટરી, એ પણ સાચું. ધ બોસ ગ્રીટેડ ધ સેક્રેટરી, એ પણ સાચું. અને પછી વિલ યુ પ્લીઝ ટ્રાન્સલેટ ધીસ એન્ડ રિક્વેસ્ટ હર ટુ ટ્રાન્સલેટ ધીસનું ધીસ જ લેટર હી એડ્સ ધેટ ઇટ ઇઝ અર્જન્ટ. માત્ર અહીંયા જો આ ધેટની જગ્યાએ ધીસ હોત તો આ વાક્ય પરફેક્ટ બંધ બેસતું હતું, એટલે એ નહીં ચાલે. ગ્રીટેડ બીમાં સેક્રેટરી એન્ડ રિક્વેસ્ટેડ હર ટુ ટ્રાન્સલેટ ધેટ લેટર હી એડેડ ધેટ ઇટ ઇઝ અર્જન્ટ. ત્યાં ઇઝની જગ્યાએ વોઝ હોત તો આ વાક્ય પણ સાચું હતું, એટલે નથી, એટલે ખોટું. સી સેક્રેટરી greeted the boss greeted the secretary and requested her to translate this. હા, કાળમાં એમાં બધે ફેરફાર થયો તો ધીસનું ધેટ થાય, એ પણ નથી, એટલે એ પણ ખોટું. તો ડી એક જ સાચું હોય, જોવા જઈએ આપણે. The boss greeted the secretary and requested her to translate this નું that letter. He added that it was urgent. Yes, perfect વાક્ય બન્યું. He added ઉમેર્યું કે તે અર્જન્ટ હતું, મતલબ ઇટ વોઝ અર્જન્ટ. તો ઇટ ઇઝ નું થઈ ગયું ઇટ વોઝ અર્જન્ટ. તો ડી ઓપ્શન છે એ બધા જ રૂલને ફોલો કરતું માત્ર વિકલ્પ કયો છે? ડી. ધેટ વિલ બી ધ કરેક્ટ આન્સર. ચાલો, સરસ મજાનું હજુ લાંબા ડાયલોગ મજાનો છે. JSCB ટાટ 2018 આ 2 માર્કના હશે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિપોર્ટિંગ ઓફ ધ ગિવન ડાયલોગ. આપેલ સંવાદનું સૌથી યોગ્ય પરોક્ષ પસંદ કરો. આપણે અહીંથી લઈએ આજે. હા. રોહન, કેન આઈ સ્પીક ટુ ત્વિષા પ્લીઝ? કેન આઈ સ્પીક ટુ ત્વિષા પ્લીઝ? એ પ્રશ્નાર્થ હોવું જોઈએ, એટલે પ્રશ્નાર્થ, પરંતુ કેવું પ્રશ્નાર્થ? વિનંતી સાથે પ્રશ્નાર્થ. ઓકે. સ્મૃતિબેન, આઈ એમ સોરી, she is not in. Who is speaking? સ્મૃતિબેનના 3 વાક્યો છે. આઈ એમ સોરી, she is not in, who is speaking. આઈ એમ સોરીનું એમ પણ થઈ શકે કે સ્મૃતિબેન told that she was sorry. અને એમ ન લખવું હોય તો સોરી એટલે એપોલોગાઇઝ, દિલગીરી વ્યક્ત કરવી. આખા વાક્યની બદલે એક ક્રિયાપદ પણ લખી શકે. આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખી અને હવે આપણે આગળ વધીએ. ઝડપથી પકડવું હોય તો એ પકડાઈ જાય એવું જ છે. હા, જો ક્યાં પકડાઈ જાય? રોહન કેન આઈ, તો રોહન છે એટલે હી કુડ થાય. આ શોર્ટકટ મેથડમાં તો ક્યાંક હી કુડને તેમ જુઓ તો હી કુડ છે. પછી બીજામાં હી કેન નથી, હાલો ચોકડી. ત્રીજામાં હી કુડ છે અને ચોથામાં હી કુડ છે. હવે વાક્ય પ્રશ્નાર્થ છે તો ઇફ ઓકે, બીજામાં તો એ તો ઉડી ગયું છે. સીમાં ધેટ છે એટલે એ પણ ગયું. મતલબ આમ જોવા જાઓ તમે તો બી અને સી જતા રહ્યા ને. અને બીજું, રોહન આસ્ક્ડ સ્મૃતિબેન ઇફ હી કુડ ટોક ટુ ત્વિષા. ઓકે, રોહન આસ્ક્ડ સ્મૃતિબેન ઇફ હી કેન, એટલે ત્યાં ખોટું. રોહન ટોલ્ડ તો આવે જ નહીં, એટલે એ ખોટું. ડી. રોહન આસ્ક્ડ સ્મૃતિબેન ઇફ હી કુડ ટોક ટુ ત્વિષા. અહીંયા સુધી બંનેમાં સાચું છે. હવે આગળ વધીએ. સ્મૃતિબેન શું કહે છે? તો આઈ એમ સોરીનું સ્મૃતિબેન એપોલોગાઇઝડ. ઓકે, સ્મૃતિબેન એપોલોગાઇઝડ. પછી આગળ કંઈક ઉમેરે છે. શું કે એન્ડ એડેડ ધેટ શી વોઝ નોટ ઇન. એન્ડ એડેડ ધેટ ત્વિષા, શી એટલે ત્વિષા, વોઝ નોટ ઇન. અહીંયા સુધી સાચું છે. એન્ડ એડેડ ધેટ ત્વિષા વોઝ નોટ ઇન, અહીંયા સુધી પણ સાચું છે. છેલ્લા વાક્યમાં ગડબડ ગોટા હશે. હવે હુ ઇઝ સ્પીકિંગ અને હજુ આગળ આવે એન્ડ આસ્ક્ડ. હવે એન્ડ ન લખવું હોય તો પૂર્ણ વિરામ કરીને સીધું આસ્ક્ડથી પણ થઈ શકે. શી આસ્ક્ડ હુ ઇઝ સ્પીકિંગ. અહીંયા ઇઝનું વોઝ નથી થયું, એટલે હવે એ પણ ખોટું. અને ડીમાં
શી આસ્ક્ડ હુ વોઝ સ્પીકિંગ. આ કરેક્ટ. કેટલા ફેરફારો છે જો, ના બે જ છે. કાળના ફેરફારો છે અને સર્વનામના છે. એમાં ક્યાંય સમય, સ્થળ, દર્શક શબ્દના ફેરફારો નથી. કેન આઈનું રોહન બોલે છે એટલે કુડ હી થયું. રોહન આસ્ક્ડ સ્મૃતિબેન ઇફ હી કુડ ટોક ટુ ત્વિષા. પછી એનું કામ પૂરું થઈ ગયું. ખરેખર તો એમ હોવું જોઈએ કે રોહન આસ્ક્ડ વિથ રિક્વેસ્ટ ટુ સ્મૃતિબેન, કારણ કે પ્લીઝ છે તો વિનંતી સાથે છે. સ્મૃતિબેન આઈ એમ સોરી એટલે એનું થયું સ્મૃતિબેન રિપ્લાઇડ પણ થઈ શકે. ના, એકને એક જ બોલે છે ને. સ્મૃતિબેન એપોલોગાઇઝડ અથવા સ્મૃતિબેન રિપ્લાઇડ ધેટ શી વોઝ સોરી એમ પણ થાય, પરંતુ એપોલોગાઇઝડ એટલે આઈ એમ સોરી ગયું. પછી શી ઇઝ નોટ ઇન તો એડેડ, પછી ધેટ નવું સંયોજક લાગે પાછળના વાક્ય મુજબ. ત્વિષા વોઝ નોટ ઇન. શી એટલે કોણ? શી એટલે ત્વિષા. જો શીનું શી રાખે તો કદાચ સ્મૃતિબેન પણ થાય એટલે અર્થ બદલાઈ જાય, ન ખ્યાલ આવે. ઓકે, પછી હજુ આગળ એન્ડ કરીને એન્ડ આસ્ક્ડ એમ કરી શકાય તો શીની જરૂર નથી. શી લખો તો વાક્ય પૂર્ણ વિરામ કરી નવું વાક્ય બંને ચાલે. હુ ઇઝનું થઈ ગયું વોઝ, ચાલુ વર્તમાનનું ચાલુ ભૂતકાળ. કયા કયા કાળમાં ફેરફાર થયું? માત્ર ઇઝ છે, ઇઝનું વોઝ. પછી હુ ઇઝ ચાલુ વર્તમાન છે તો ચાલુ ભૂતકાળ. પછી કેન આઈનું હી કુડ એટલે કેનનું કુડ, આઈનું તો સર્વનામના ફેરફારો મુજબ જે થતું હોય તે. ઓકે, 28 મેક ઇનડાયરેક્ટ સ્પીચ જીટીયુ નેટવર્ક એડમિનિસ્ટ્રેટિવ 2018નો ક્વેશ્ચન. કિરણ સેડ વી પ્લેડ કેરમ ટુડે. ટુડેનું ધેટ ડે થાય જોવો જોઈએ છેલ્લામાં. ટુડેનું ટુડે, કેરમનું કેરમ, એસ્ટરડેનું એસ્ટરડે, ધેટ ડે. આખું વાક્ય નથી વાંચવું, આ સી સાચું જ હોય, આપણે નિયમ મુજબ જોઈએ. કિરણે કીધું, કિરણ સેડ ધેટ. પછી વી એટલે કોણ? કિરણ અને એના મિત્રો હોઈ શકે એટલે ધેય. પછી પ્લેડ સાદો ભૂતકાળ છે, V2 છે, એનું થશે હેડ અને V3 તો હેડ પ્લેડ કેરમ. ટુડેનું ધેટ ડે. કિરણ વિલ બી ધ નેમ ઓફ આઈધર બોય ઓર ગર્લ. કિરણ છે છોકરાનું નામ પણ હોઈ શકે અને છોકરીનું નામ પણ હોઈ શકે, પરંતુ એના એકમાં ઉપયોગમાં લેવાતું હોય એવું સર્વનામ નથી એટલે ટેન્શન નથી. ચાલો નેક્સ્ટ. 29 GSSSB ઇલેક્ટ્રિકલ સબ ઇન્સ્પેક્ટર ટર્ન ઇન્ટુ ઇનડાયરેક્ટ. શું છે? માય અવર હેઝ કમ થોટ હી લેટ મી મીટ ડેથ લાઇક અ મેન. ખરેખર તો અહીંયા પણ આમ હોવું જોઈએ. માય અવર હેઝ કમ નથી. ઓકે, ચાલો. માય અવર હેઝ કમ થોટ હી, તેણે વિચાર્યું મારી કલાક આવી ગઈ છે એટલે મારો સમય આવી ગયો છે. ઘણા એને નથી કહેતા એનો સમય ભાઈ હવે પૂરો થઈ ગયો છે, મતલબ હિઝ ટાઈમ હેઝ કમ નાવ, સમય આવી ગયો છે. હેઝ કમ છે એનું હેડ કમ થાય, ગોન ન થાય આમાં, કારણ કે જવાના અર્થમાં નથી. કોઈક વ્યક્તિ ક્યાંક જવાના અર્થમાં નથી, સમયના આવી જવાના અર્થમાં છે. તો હી થોટ તો એમનેમ જ રહેશે, હી થોટ એમનેમ રહેશે, હી થોટ એમનેમ રહેશે. પછી ધેટ હોય કે ન હોય, પણ હેઝ કમનું હેડ કમ થાય. અવર હેઝ કમ એટલે ખોટું, હીઝ અવર હેઝ કમ એટલે ખોટું, અવર હેડ કમ એ હોઈ શકે, અને હીઝ અવર હેડ કમ એ પણ, એટલે કે સી અને ડી હોઈ શકે. એ અને બી ઉડી ગયા. લેટ મી મીટ ડેથ લાઇક અ મેન. મને મૃત્યુને એક પુરુષની જેમ ભેટવા દો, કારણ કે મારું મૃત્યુ નજીક છે. હવે મને મૃત્યુનું માન મર્યાદા જળવાઈ રહી એ રીતે મને મૃત્યુ પામવા દો. એન્ડ હી શુડ મીટ ડેથ લાઇક એ મેન. ઓકે, લેટ મી છે એનું એન્ડ એડેડ ધેટ કરી શકાય અને ડાયરેક્ટ પણ ચાલે. તો કેન તો કોઈ સંજોગોમાં થાય નહીં એટલે શુડ થાય, મતલબ સી એક જ વિકલ્પ સાચો બને. જો બધું જે હી બોલે છે આગળ લીધું, થોટ એને વિચાર્યું, ધેટ હોવું જોઈએ, ન હોય પણ તો પણ ચાલે. હીઝ અવર હેડ કમ, તેની કલાક આવી ગઈ છે, સમય આવી ગયો છે. એન્ડ એડેડ ધેટ શું? લેટ મી મીટ, હી શુડ મીટ ડેથ લાઇક એ મેન. મી એટલે એ કર્મ છે, પરંતુ અહીં આગળ એન્ડ પછી અને શુડની પહેલા લેવા જઈએ એટલે ત્યાં કરતા આવે ને. મી શુડ નો કહેવાય, આઈ શુડ કહેવાય ને. મી એટલે હી એટલે પુરુષ છે એટલા માટે એનું થયું હી. નહીતર જનરલી કર્મનું કર્મ જ રહે, કર્તાનું કરતા રહે, સંબંધનું સંબંધ રહે. પરંતુ આવા ફેરફારો જ્યારે વાક્યનો આખા વાક્યને ફેરફાર કરી નાખવાનું હોય, લેટ મી ગો નું એમ કરીએ કે હી શુડ ગો, અથવા તો આઈ શુડ ગો, તો મીનો કર્તા તરીકે આઈ કરવું પડે, પરંતુ બોલનાર પુરુષ હોય તો હી કરવું પડે, બોલનાર સ્ત્રી હોય તો શી લખવું પડે, એ રીતે. ચાલો નેક્સ્ટ. 30
જીએસએસબી હોમિયોપેથી મેડિકલ ઓફિસર. સારું પ્રશ્ન છે. એકનાથ ટુ વુમન, સે ટુ વુમન. આમાં ઘણી વખત આટલું હોય, આમાંય ચાલે. એકનાથ ટુ ધ વુમન. હાઉ કેન આઈ કન્વિન્સ યોર સન નોટ ટુ ઇટ જેગરી વેન માય સેલ્ફ ઇઝ ઓલ્સો ફોન્ડ ઓફ ઇટ ઇન જેગરી. ખુદ ગુરુજી ગોળ ખાઈને બીજાને ઉપદેશ આપે. કહેવત તમે સાંભળેલી છે. એટલે હકીકત શું છે કે એક સ્ત્રી છે પોતાના બાળકને લઈ અને એક સંત પાસે જાય છે અને સંતને કહે છે કે સંત મહાત્મા અમને સમજાવો, આ ગોળ મારા પુત્રને નડે એને ન ખાવો જોઈએ. એટલે સંત મહાત્મા એમ કહે છે કે તમે 1 અઠવાડિયા પછી આવજો. એટલે પેલા બેન છે એના સંતાનને લઈને 1 અઠવાડિયા પછી ત્યાં જાય છે. સંત એટલું જ કહે છે કે બેટા ગોળ ન ખવાય. એટલે ઓલી સ્ત્રીને એ ઉત્સુકતા જાગી કે બાપુ અથવા મહાત્મા તમે ત્યારે કહી શક્યા હોત કે ગોળ ન ખવાય એમ. ત્યારે સંતે કીધું કે હાઉ કેન આઈ કન્વિન્સ યોર સન, હું તારા પુત્રને કેમ સમજાવી શકું ગોળ ન ખાવાનું વેન માય સેલ્ફ ઇઝ ઓલ્સો ફોન્ડ ઓફ ઇટિંગ જગરી. મને ખુદને ખાવાનો શોખ હતો એટલે તમે આવ્યા પછી મેં ગોળ ખાવાનું બંધ કરી દીધું. 8 અઠવાડિયા સુધી ગોળ મેં નથી ખાધો એટલે હવે હું બીજાને ઉપદેશ આપી શકું. આ મિત્રો લાઈફમાં ઉતારવા જેવી વસ્તુ છે. હું ખોટું બોલતો હોઉં તો મારે એવી સલાહ ન દેવાય, ખોટું ન બોલે. હું અપ્રામાણિક હોઉં તો મારે એવી સલાહ ન દેવાય, પ્રામાણિકતાથી બને. પણ હું પ્રામાણિક છું વિધિન માય ઇનસાઇડ. આઈ એમ 100% ઓનેસ્ટ, ધેન આઈ કેન સે યસ બી ઓનેસ્ટ એમ. વર્ક હાર્ડ. ચાલો આપણે ગિરનાર ઉપર ચડી ગયા. એકનાથ સેડ ટુ ધ વુમન હાઉ કેન આઈ. ઓકે, હાઉ કેન આઈ આપણે પકડવું છે ને, એક લિંક પકડવી છે. તો આઈ એટલે કોણ છે? એકનાથ. મતલબ આઈનું શું થવાનું છે? હી. કેનનું કુડ જોવા જાવ તો હી કેન ખોટું. પછી બીજામાં હી વુડ ન થાય ખોટું. સીમાં કેન હી ખોટું. ડીમાં હી કુડ. તો ઓલા તો મળી જ ગયા ને. કાળને પકડી લીધો એટલે આખું વાક્ય વાંચ્યા વગર 2 શબ્દોમાં જ તમને ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ બનાવતા આવડી ગયું. હવે આપણે પદ્ધતિસર લઈએ. એકનાથ બોલે છે ને વુમનને કહે છે ને વાક્ય પ્રશ્નાર્થ છે એટલે આસ્કડ આવે. તો એકનાથ આસ્કડ ધ વુમન, એકનાથ આસ્કડ ધ વુમન, એકનાથ આસ્કડ ધ વુમન, એકનાથ આસ્કડ ધ વુમન. સંયોજક તરીકે શું આવે? WH કે HW નું એજ એટલે હાવ નું હાવ એમ નમ જ રહેશે. પાછળ કેન આઈ નું થઈ જશે કુડ આઈ. એટલે હી આઈ એટલે એકનાથ એટલે હી કુડ. પછી કન્વિન્સ એ મૂળ રૂપ જ રહે. કેન સાથે કન્વિન્સ ને કુડ સાથે કન્વિન્સ. યોર સન એટલે તારા પુત્રને મતલબ સ્ત્રીના પુત્રને મતલબ હર સન નોટ ટુ ઇટ જેગરી. એ તો બરાબર છે. વેન હી હિમસેલ્ફ વોઝ, ઇઝ નું થઈ ગયું વોઝ ફોન્ડ ઓફ જેગરી. ઓકે, ક્લિયર. સરસ મજાનું વાક્ય આવ્યું. ઓકે, હા, વિડીયો નંબર 4 તરત જ મળીએ છીએ. 31 થી 40 10 MCQ છે તો ઇટ ટેક્સ અબાઉટ 30 મિનિટ્સ, 30 મિનિટ જેવો સમય લઈ લે છે. કારણ કે લોંગ સેન્ટેન્સ 3 જાતના ફેરફારો શીખવાના, ફટાફટ આપણે આગળ વધવું નથી, ડિટેલ તો અભ્યાસ કરવાનો જ છે. ચાલો નેક્સ્ટમાં શું છે હવે? એન્જલ ઇંગ્લિશ એપ સબસ્ક્રાઈબ કરો. વચ્ચે ભૂલાઈ જાય છે કહેતા, જાહેરાત કરી દેવી જોઈએ. હા, અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ, લાઇક, કોમેન્ટ કરતા રહેશો મિત્રો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ. હેવ અ ગુડ ડે.